જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિર રાજપરા। આ વિડીયોમાં રાજપરા ખોડિયાર મંદિરનો ટૂંકમાં ઇતિહાસ જાણશું। રાજપરા ખોડિયાર મંદિરની વાત કરીએ તો ભાવનગરના રાજા આતાભાઈ ગોહિલે આ મંદિરનું બાંધકામ કર્યું હતું। ત્યારબાદ 1914માં મહારાજા ભાવસિંહજી ગોહિલે સમારકામ કર્યું હતું અને સોનાનું છત્ર પણ ચડાવ્યું હતું। પૌરાણિક કથા અનુસાર મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાજીને રોહિશાળાથી પોતાની રાજધાનીમાં લાવવા માંગતા, પરંતુ માતાજીએ એક શરત મૂકી, હું જરૂરથી તારી રાજધાનીમાં આવીશ, પરંતુ તારે આગળ ચાલવાનું અને પાછું ઓળું નહીં જવાનું। જ્યાં તું પાછું ઓળું જોઈશ ત્યાં હું થંભી જઈશ, ત્યાંથી હું એક ડગલું પણ નહીં ચાલું। ચાલતા ચાલતા રાજપરાની હદમાં આવ્યા તેવામાં માતાજીએ એક લીલા કરી પોતાના પગના ઝાંઝરનો અવાજ બંધ કરી દીધો। મહારાજા આતાભાઈ ગોહિલને શંકા થઈ, માતાજી ક્યાંય રોકાઈ તો નહીં ગયા હોય ને? આમ થતા રાજાએ પાછું ઓળું જોયું। એટલી જ વારમાં માતાજી બોલ્યા, બસ રાજા બસ, હવે હું અહીંથી એક ડગલું પણ નહીં ભરું, હું અહીંયા જ રોકાય। ત્યારથી આ સ્થળ રાજપરા ખોડિયાર ધામ તરીકે ઓળખાય છે। આમ તો આ મંદિર ભાવનગરના ગોહિલ વંશના કુળદેવી તરીકે પૂજાય। ખોડિયારમાંને મુખ્ય પ્રસાદમાં લાપસી ધરવામાં આવે છે, જ્યાં રવિવાર અને મંગળવાર તેમજ નવરાત્રિમાં ભક્તોની ભારે ભીડ રહે છે।